અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો રાજકોટ વોર્ડ નંબર 14 માં ભાજપના બક્ષી પંચ મોરચાના પ્રમુખની દારૂના કેસમાં સંડોવણીના મામલે અત્યારે હાલ અપડેટ દારૂનો વેપલો કરનાર જયદીપ દેવડા સામે ભાજપ પગલાં લેશે। દારૂનો જથ્થો જયદીપ દેવડા મંગાવતો હતો ત્યારે હવે ભાજપ દ્વારા પગલાં લેવામાં આવશે। અત્યારે હાલ જે અપડેટ સામે આવી રહી છે, મીત દેવડા પ્રિયંક ઉર્ફે કાનો લોખીલ દારૂનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું ત્યારે હવે તેમની સામે પગલાં લેવામાં આવશે। રાજકોટ વોર્ડ નંબર 14ના ભાજપના બક્ષી પંચ મોરચાના પ્રમુખની દારૂના કેસમાં સંડોવણી હોવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પગલાં લેવામાં આવશે। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, જયદીપ દેવડા સામે હવે પગલાં લેવાની જાહેરાત મોડે ભાજપે કરી છે, શું વિગતો? ચોક્કસથી આ પહેલી વાર નથી કે જયદીપ દેવડા કોઈ પણ ગુનામાં સંડોવાયેલો હોય। અગાઉ પણ 2019માં જયદીપ દેવડાએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને પોલીસે તેની સરભરા પણ રાજકોટ જે ભક્તિનગર પોલીસે કરી હતી। ત્યારે વધુ એક વખત ભક્તિનગર પોલીસના એક દારૂના કેસમાં તેની સંડોવણી ખુલી છે। જે બંને ભાઈઓની એક પ્રકારે કહી શકાય કે પ્રિયંક ઉર્ફે કાનો લોખીલ અને મીત દેવડા છે તે બંનેની ધરપકડ કરતા જયદીપ દેવડાનું નામ છે તે ખુલ્યું હતું। મીત દેવડા છે તે પોતે જયદીપ દેવડાનો ભાઈ હોવાનું સામે આવ્યું છે। હવે રહી રહીને ક્યાંક ને ક્યાંક ભાજપ જાગી છે ત્યારે આવા ગુનાહિત પોતે ભાજપમાં કઈ રીતે આવવા દીધા તે પણ એક અહીં પ્રશ્ન અહીં ઉભો થઈ રહ્યો છે। ત્યારે હવે રાજકોટ શહેર પ્રમુખે જાહેરાત કરી છે કે હવે તેના ઉપર પગલાં લેવાશે। જી આભાર અમારી સાથે જોડાવા બદલ લકીરાજ અને સમગ્ર માહિતી આપવા બદલ।